રાજકોટ મહાનગરપાલિકા વિકાસ કામોની હારમાળા તો સર્જી દે છે, પરંતુ જે નક્કર કામગીરી થવી જોઈએ તેનો અભાવ જોવા મળે છે। આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ હાલ હુડકો બ્રિજ જે છે તે જાણે બિસ્માર હાલતમાં હોય તેવા ચિત્રો સામે આવ્યા છે। આ બ્રિજમાં જે પિલર છે તેમાં સળિયા દેખાવા લાગ્યા છે। એટલું જ નહીં, બ્રિજમાં ઘણી મોટી તિરાડો પણ જોવા મળી રહી છે। ત્યારે ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે નક્કર પગલાં લેવા ખૂબ જ જરૂરી છે। અને આ અંગેની જાણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને થતાં તેઓએ ભરોસો આપ્યો હતો અને જણાવ્યું હતું કે તેમના દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ જ અધિકારીઓને આ અંગે તાકીદ કરાશે। અગાઉ પણ આ જ હાઈવે પરના જે આજીડેમ બ્રિજની દિવાલ ધરાશાયી થતાં 2 લોકોના મોત નીપજ્યા હતા, ત્યારે તંત્ર આની ગંભીરતાને સમજે તે ખૂબ જ જરૂરી છે। આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। બેઠક સમયે જ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો મને ફોન આવ્યો। ગઈકાલના ઇલેક્ટ્રોનિક મીડિયા અને અખબારના માધ્યમથી સીએમઓમાં જાણ થઈ હતી કે રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે 10 વાગે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક છે। એટલે સૌ કોર્પોરેટર મિત્રોની હાજરીમાં જ્યારે સંકલન શરૂ થયું તરત જ માનનીય મુખ્યમંત્રી શ્રીનો સૌ કોર્પોરેટરોને શુભકામનાનો સંદેશો। રાજકોટ ખૂબ આગળ વધે, રાજકોટમાં અનેક વિકાસના કામો આવનારા દિવસોમાં થાય અને જ્યાં જરૂર પડે ત્યાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર રાજકોટ માટે અને સમગ્ર બધા જ મહાનગરો માટે હર હંમેશ તત્પર છે એવો એમનો શુભેચ્છા સંદેશો ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર મિત્રોને મેં એમના મોબાઈલથી માઇકમાં સંભળાવ્યો છે। કુલ આજે 47 દરખાસ્તો હતી। આ 47 દરખાસ્તોમાં 12,27,41,00,000 જેવા માતબર રકમના વિકાસ કામોને અમે ખુલ્લા મૂક્યા છે। એક દરખાસ્ત છે એ કર્મચારીના પે સ્કેલની હતી, પેન્ડિંગ રાખવામાં આવી છે, જેમાં અભ્યાસ હજી ઘટતો હોવાથી પૂરતો અભ્યાસ માટે આવનારી સ્ટેન્ડિંગ સુધી પેન્ડિંગ રાખવામાં આવેલ છે। મારા માટે કાર નથી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે કાર છે। 2016ની અંદર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે કાર લેવામાં આવી હતી। 2,28,000 કિલોમીટર ચાલી ગયેલી કાર છે અને વ્યાપક પ્રમાણમાં ખર્ચા આપે છે। રાજકોટથી અમદાવાદ 6 કલાકમાં પહોંચાડે છે। લોકલ લેવલે એ કારનું મેન્ટેનન્સ ખૂબ વધી ગયું હોવાથી 2016માં મ્યુનિસિપલ કમિશનરશ્રી અને તત્કાલીન સ્ટેન્ડિંગ ચેરમેન માટે કાર લેવામાં આવી હતી। 2018ની સાલમાં મ્યુનિસિપલ કમિશનરે કાર બદલાવી હતી। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કાર એ કન્ટિન્યુ રાખવામાં આવી હતી, જે 2024 એટલે કે 8 વર્ષ પછી કારમાં એક્સપેન્સ વધુ થઈ રહ્યો છે અને 2 લાખ ઉપર કિલોમીટર ચાલ્યા છે। એટલે સ્ટેન્ડિંગ કમિટીમાં ઇનોવા હાઈક્રોસ જે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ હાઇબ્રિડ કાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની આજે દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે। વર્ગ 2ના કર્મચારીઓનો જે 5400 રૂપિયાનો ગ્રેડ છે, અત્યારે એને 5400ના ગ્રેડમાંથી 6600ના ગ્રેડમાં લઈ જવાની દરખાસ્ત હતી, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીની સંકલનમાં સૌ કોર્પોરેટર મિત્રો સાથે ચર્ચા વિમર્શના અંતે હાલ પૂરતી દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવેલ છે। આવતી સ્ટેન્ડિંગમાં અમે નિર્ણય કરશું। જ્યાં જરૂર પડશે ત્યાં રાજકોટ મહાનગરપાલિકા રોડ, રસ્તા, બ્રિજો બનાવવામાં ક્યાંય કચાશ નહીં રાખે। હાલમાં જ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા રાજકોટના 5 નવા બ્રિજો માટે જે અમને નાણાં ફાળવવામાં આવ્યા છે એ બદલ પણ રાજ્ય સરકારનો અમે લોકો આભાર માનીએ છીએ રાજકોટની જનતા વતી। અને જે કંઈ પણ જરૂર હશે આપના માધ્યમથી રાજકોટના નગરજનોને અમે ખાતરી આપીએ છીએ કે આપને પડતી કોઈ પણ સમસ્યા હોય, બ્રિજ બનાવવાની હોય, રોડની હોય, હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે એટલે ક્યાં ખાડાનો પણ પ્રશ્ન છે તો એ પણ ખાડાને અમે પેચવર્કના મોરમના માધ્યમથી અમે બુરવાના અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે નવી કાર 2016માં જ્યારે કાર લેવાની હતી એ પછી જે તે સમયે 2016માં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરની બંનેની કાર લેવાની હતી। 8 વર્ષથી કાર બદલાણી નહોતી અને 2,28,000 કિલોમીટરથી વધુ કાર ચાલી ગઈ છે। કારમાં મેન્ટેનન્સનો ખર્ચો વ્યાપક પ્રમાણમાં આવે, દર મહિને 20-30 હજાર રૂપિયા તો એનો ખર્ચો આવતો હતો। એટલે એ દરખાસ્ત એ ખર્ચને દૂર કરવા માટે અને કારની આવરદા પૂરી થઈ ગઈ હતી માટે નવી કાર લેવાની દરખાસ્ત આજે મંજૂર કરવામાં આવી છે।